ખબરોમાં બન્યા રહેવા માટે બેલ આઇકોન દબાવો અને એબીપી અસ્મિતાને સબસ્ક્રાઇબ કરો. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ચૂંટણી માટે રદ થયેલ મતદાનની યાદી જાહેર કરી છે. આ યાદીમાં એક કરતાં વધુ કેટેગરી માટે રજીસ્ટર થયેલ મતદાર અને અધૂરી વિગત ભરેલી હોય તેવા મતદારના ફોર્મ રદ કર્યા છે. અગાઉ બોર્ડે તમામ જિલ્લાઓમાંથી આવેલ મતદાર પત્રકો બાદ એક મતદાર યાદી તૈયાર કરવામાં આવી હતી, જેને વેબસાઇટ પર મૂકવામાં આવી હતી. જેમાં સુધારા વધારા બાદ હવે અંતિમ યાદી જાહેર કરાઈ છે, જેમાં 297 ઉમેદવારો ખોટી અથવા અધૂરી માહિતીવાળા હોય તેને રદ કરવામાં આવ્યા છે. જોકે આ તમામની વચ્ચે હવે બોર્ડ ચૂંટણી ક્યારે યોજાય છે તેના પર સૌની નજર છે, કારણ કે પહેલાથી જ ચૂંટણી 1 વર્ષ લંબાઈ ચૂકી છે અને હવે વિધાનસભા ચૂંટણી અને એ પછી કોર્પોરેશન ચૂંટણી આવશે, જેથી બોર્ડની ચૂંટણી ક્યારે તે સવાલ પણ અલગ અલગ શૈક્ષણિક સંઘોને થઈ રહ્યો છે.